નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની મળવાની સામાન્ય સભા પૂર્વ સભાસદ ડોક્ટર અશોક કુમાર રામચંદ્ર લાલવાણીના નિધનના પગલે મોકૂફ રાખવામાં આવી હતી। સભામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડોક્ટર અશોક કુમાર લાલવાણી વર્ષ 1986-87માં કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર 15માંથી સભાસદ તરીકે ચૂંટાયા હતા। તેઓ આરોગ્ય સમિતિના 2 વખત ઉપાધ્યક્ષ રહ્યા હતા તેમજ વિકાસ અને લીગલ સમિતિમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી। તેમનું 9 ઓગસ્ટે 70 વર્ષની વયે અવસાન થયું હતું। તેમના માનમાં સભામાં 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ સભાને 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આજે જે સામાન્ય સભા રાખવામાં આવી હતી એ મુલતવી રાખવામાં આવી છે કેમ કે પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ રામચંદ્રભાઈ લાલવાણીનું અવસાન થવાથી આજે સભા મુલતવી રાખી છે અને અગાઉની સભા તારીખ 13/8/2026ના રોજ રાખવામાં આવી છે।